લોકસભાના બીજેપીના ઉમેદવાર પૂનમબેન માડમની વિજય સંકલ્પ રેલી, રોડ શો તથા ઉમેદવારી પત્ર ભરવા માટેનો કાર્યક્રમ અને ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોની વચ્ચે જતી વખતે જોવા મળ્યું હતું કે પૂનમબેન માડમ માટે મહિલાઓમાં જબરો જુવાળ જોવા મળી રહ્યો છે। મહિલાઓના એક ગ્રુપે પોતાના હાથોમાં બેનર વડે એક સૂત્ર આપ્યું હતું। આ સૂત્રમાં હાલારનો હુંકાર પૂનમબેન ફરી એકવાર એવું દર્શાવવામાં આવ્યું હતું। પૂનમબેન માડમને દરેક સમાજના વરિષ્ઠ આગેવાનો અને સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે। કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા ઉપરાંત પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા સહિતના સિનિયરોએ પોતાની સગી દીકરી હોય તે રીતે માથે હાથ મૂકીને પૂનમબેનને આશીર્વાદ પાઠવ્યા હતા। આ ઉપરાંત ધારાસભ્ય રીવાબા જાડેજાએ પૂનમબેન માડમને સ્નેહથી ભેટીને 5 લાખની લીડ માટે શુભેચ્છા આપી હતી। પૂનમબેન માડમનો ચૂંટણી પ્રચાર ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। મતદાન આડે હવે 16 જ દિવસ બાકી રહ્યા હોય આગામી દિવસોમાં પ્રચાર ઝંઝાવાતી બનશે। ખાસ કરીને મહિલા વર્ગમાંથી પૂનમબેન માડમને ઠેર ઠેર ભવ્ય આવકાર મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ, પૂનમબેન માડમની પ્રભાવી છબી, રામ મંદિર નિર્માણ અને દ્વારકા સુદર્શન બ્રિજ વગેરે બાબતોને કારણે જામનગર લોકસભા બેઠકની ચૂંટણી બીજેપીની ફેવરમાં એકપક્ષીય બની ગઈ હોય તેવી જોવા મળે છે। તેમના પ્રતિસ્પર્ધીને અડધાથી વધુ હાલારના મતદારો ઓળખતા પણ નથી એવું કહેવાય છે। સમગ્ર લોકસભા વિસ્તારના મતદાનમાં 50% જેટલો હિસ્સો ધરાવતા મહિલાઓમાં પૂનમબેન માડમ માટે મોટો જુવાળ જોવા મળે છે, જેના પરથી ચૂંટણી પરિણામ માટેનો સંકેત મેળવવો અઘરો નથી। સરેરાશ મતદારોનો પ્રભાવ એવો જોવા મળે છે કે પૂનમબેન માડમ માટે 5 લાખની લીડ મેળવવી અશક્ય વાત નથી। પૂનમબેન માડમે ગઈકાલે 19 એપ્રિલે જામનગરમાં ઉમેદવારી પત્ર રજૂ કર્યા પછી જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદ્ધસર ખાતે આવેલા ઉમિયાધામ મંદિર ખાતે ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા। આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા તથા પાટીદાર સમાજના વરિષ્ઠ આગેવાનો અને મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉમિયા માતાજીના મંદિરે પૂનમબેન માડમે દર્શન અને પૂજા અર્ચના કરી હતી। આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મહિલાઓએ પૂનમબેન માડમને વિજય માટે શુભકામનાઓ પાઠવી હતી। આ ઉપરાંત ગત મોડી રાત્રે પૂનમબેન માડમ અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના ભાજપના આગેવાનો ભાણવણ પહોંચ્યા હતા। દરેક લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર ભૂતવડ દાડા આશ્રમમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ વીર માંગણાવાળાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ લોક ડાયરામાં દાદાના ચેતન સ્થાનની ઉર્જાનો પૂનમબેને લાવો લીધો હતો। પૂનમબેનની હાજરીથી લોક ડાયરાના આયોજકો અને કલાકારો તેમજ લોક ડાયરો માણવા આવેલ પ્રેક્ષકગણને પ્રોત્સાહન મળ્યું હતું। આ તકે આયોજકોએ લોક ડાયરામાં હાજરી આપવા બદલ પૂનમબેન અને મુળુભાઈ બેરાનો આભાર માન્યો હતો।